તાપીમાં લીલ દૂર કરવા ઉકાઈમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું। પાણી દુર્ગંધ મારતું હોવાથી 29 માર્ચથી સતત ડિસ્ચાર્જ। પાણીની નવી આવક થતાં કોઝવેનું લેવલ 5.40 મીટર, પાણીની માંગ 1500 એમએલડીથી વધીને 1520 એમએલડી થઈ છે। ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની વધુ માંગ થઈ રહી છે, ત્યારે સુરત શહેરના 75 લાખ લોકોની વસ્તીને તરસ છિપાવતી આ તાપી નદીમાં હવે ફરિયાદ ઉઠી છે કે જે રીતના પાણી સ્થિર રહેતું હોય છે તેમાં લીલ અને જળકુંભીનું સામ્રાજ્ય છે, તેને લઈને દૂષિત પાણી આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો કતારગામ, વરાછા જેવા વિસ્તારમાંથી આ પાણી દુર્ગંધ મારી રહ્યું છે, જેને લઈને અનેક ફરિયાદો હતી। ત્યારે મહાનગરપાલિકા તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે અને અત્યારે જે કહેવાય કે ઉપરવાસમાંથી 800 ક્યુસેક પાણી જે છે તે છોડાઈ રહ્યું છે। તાપી નદી પર બનેલા આ કોઝવેની સપાટી પહેલા જે ચાલી રહી હતી તે 5 મીટરની આસપાસ ચાલી રહી હતી, પરંતુ ઉપરવાસમાંથી પાણી છોડાતા 5.45 મીટર અત્યારે જે ચાલી રહી છે। ઉનાળામાં જે રીતના તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ જાય છે, સાથે જ લીલનું પણ સામ્રાજ્ય છવાઈ જાય છે, જેને લઈને સુરતીવાસીઓને શુદ્ધ પાણી નથી મળતું, જેની ફરિયાદો હવે ઉઠી રહી છે। ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ આ પ્રકારની ફરિયાદ ઉઠતા મહાનગરપાલિકા તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે અને સતત 3 દિવસથી પાણી છોડાઈ રહ્યું છે। આજે પણ 800 ક્યુસેકને આસપાસ પાણી છોડાઈ રહ્યું, જેને લઈને હવે સુરતીવાસીઓને આ નવું પાણી મળતા શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે।